એટલે ફીફૂન બધું છે આપણે મેં આપણે બેઠું હોય ને દુકાનમાં દશરથભાઈ દુકાન આવું છે હવે કાંઈ નાખીએ હે દશરથભાઈ સોમનાથ સોમનાથ ગોપાલ હા વિહાભાઈ ત્યાં કાંકરિયા રોડ પર હા વાવ તો હા હવે ત્યાં નથી જવો ફીફૂન આપણે ને હા ભીખો ના આપણે બધા લહેરા બહુ કર્યા ને ફીફૂન આપણે બી હા બોબનભાઈ એમની કહાની શું છે તમે એમને આમથી બહાડી ગયો આપણે આમથી બહાડી ગયો આવડી પોપટભાઈ ખરેખર આને હું વર્ષોથી જાણું છું હું જ્યારે છકડો આગતો આજથી લગભગ 20 વર્ષથી બરોબર આ માણસ રોડ ઉપર નેશનલ હાઈવે બન્યો એટલો બધો ડ્રાઈવર જનો આવ્યા એટલું બધું વાહનમાં પણ રામ રાખે ને કોઈ ન ચાકે અડધી રાતે 3 વાગે 4 વાગે એની રીતે મજા આવે ત્યારે ગોપાલ એ બરોબર વેળાવદર અને તળાજાની વચ્ચે એમનો પરિવાર રહે છે બરોબર ત્યાંથી પેદલ ચાલી અને કાં વેળાવદરના બસ સ્ટેન્ડમાં રહેતા બહાદુર તળાજા રહેતા શું નામ ભીખા બહાદુર ભીખા બહાદુર અને કાવ્યો હલુડો હા અને સમૂહના ઠાકરે આપણે પ્રોગ્રામ પરવીનભાઈ આપણે હા પરવીનભાઈ હા શરીર ખાતર તો હાણામાં ખોટી હાડવે લોકલમાં કાંકરા બહુ વીણા કા હા એટલે ભાઈ આવું મોટું રાખે તું ફોડી નાખ સુંદર આ ખાલે એમની આવી પરિસ્થિતિ પહેલેથી છે કે પહેલા નોર્મલ હતા ના પેલા એટલું જ છે કે પેલા થોડુંક આમ હતું વ્યવસ્થિત પછી જયારે પરિવારથી પરિવાર લોકો સંપર્ક વિહોણો થઈ ગયા ને પછી એને પૂછતું ગાસતું નહીં એની રીતે ખાઈ પીવે એની રીતે અમે જ્યારે મને જ્યારે મેળવ્યો છે ત્યારે મેં એને ઊભો રાખ્યો છે બીડી ચા પાનમાં હોય એને જે મજા આવે બેઠા હજુ નાસ્તો કરાવ્યો બિલકુલ પણ પછી જ્યારે બધા લોકોથી કોન્ટેક્ટ વિહોણો થઈ ગયો ને પછી એની રીતે રખડ્યા કરે કાગળિયા વીણે મજા આવે ક્યારે ખાવું મળે ન મળે બરોબર એમ કરતા પછી હોટલોમાં જ્યાં અહીંયા કાગળો બધા ચાપ કરે ચા પાણી હજી તો 5 દિવસ થયા છે સાયકાટ્રિસ્ટ ડોક્ટર આવશે ને પછી એમનું આ બધું બંધ થઈ જશે સોમનાથ છે ને ના આપણે તમે બીજી વિઝિટ કરશો એટલે તમે એમ કહેશો કે આ બીજા ભાઈ ફોટો